હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર સહિતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. તો આગામી દિવસોમાં ચોમાસું વધુ આગળ વધશે અને 1 જુલાઈએ વાવાઝોડા તથા તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ પણ રાજ્યના 54 તાલુકા કોરા ધાકોડ છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં ગરમી પડી રહી છે. ગરમી યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની નોંધ થઈ છે. પણ 1 જુલાઈએ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. 2 અને 3 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તથા દાદરાનગર હવેલી જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને 1 જુલાઈએ દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાની સલાહ આપવામાં આવી નથી. હાલમાં ઉત્તર ગુજરાતની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેના કારણે 2-3 દિવસ વરસાદનું જોર મધ્ય ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અને સાથે સાથે ચોમાસું અને એ 1 તારીખે આગળ વધવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે આગામી સમયમાં વાતાવરણ કેવું રહેવાનું છે, સાથે સાથે 2 દિવસ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. કેવું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ચોમાસાને બળ મળે છે કે નથી મળતો, એ તમામ બાબતોને સમજીશું. ત્યારે સૌથી પહેલા આઈએમડીનું જે સેટેલાઇટ ઇમેજ છે એને આપણે સમજીએ કે સેટેલાઇટ ઇમેજમાં અહીંયા તમને દેખાતું હશે કે જબરદસ્ત અહીંયા વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે જેને સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવામાં આવે છે, થોડુંક આપણે ઝૂમ કરી લઈએ જેથી આપણને ખ્યાલ પડે કે વાતાવરણ કેવું ક્યાં એ બની રહ્યું છે. હવે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે. અને આ જે વાતાવરણ એકદમ અહીંયા જબરદસ્ત અહીંયા વાદળ ઘેરાયા છે અને ગુજરાતના અંદર પણ તમને અહીંયા મધ્ય ગુજરાતનો આ ભાગ છે અને ત્યાં તમને એન્ટર થતા જોવા મળશે. એટલે આ ક્ષેત્રો છે ત્યાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે અને સાથોસાથ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતા રહેવાની છે, કારણ કે જબરદસ્ત અહીંયા એ વાતાવરણ બની રહ્યું છે. અને ચોમાસું અત્યારે જે છે એ દક્ષિણ ગુજરાતના એટલે સુરત સુધી અહીંયા ચોમાસું છે. નર્મદા જિલ્લાનો કેટલોક ભાગ પણ આવરી લીધો છે, ત્યાં સુધી ચોમાસું પહોંચ્યું છે. એટલે ધીરે ધીરે 1 તારીખ 1 તારીખ પછી ચોમાસું આગળ વધે તેવી પૂરેપૂરી શક્યતા એ વર્તવામાં આવી છે, કારણ કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન તેને કારણે તેને બળ મળશે તેવું પણ હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. પણ અત્યારે અહીંયા જે બંગાળની ખાડીમાં જો કોઈ લો પ્રેશર બને તો જે ચોમાસું આ જે આખો ભાગ જે અત્યારે કોરો છે એ ભાગ ઉપર તેની અસર વર્તાય, પણ હાલમાં તો કોઈ એવી સંભાવના નથી બતાવવામાં આવી. ન્યુમેરિકલ વેધર એ શું કહે છે તો એ પણ આપણે સમજી લઈએ. અત્યાર સુધી કેટલો એ વરસાદ એ 27/6નું આ આખું મોડલ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાત સુધી એક આખી સિસ્ટમ દેખાઈ રહી છે, પણ એ આગળ નથી વધતી. ચોમાસું અહીંયા અટકી પડ્યું છે. સાથોસાથ અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે વરસાદનું જોર એ 27 તારીખમાં પણ જોવા મળશે. અને 28 તારીખનું આ મોડલ આપણને એ બતાવે છે. 28 તારીખનું આ મોડલ છે અને જેમાં એ દેખાઈ રહ્યું છે કે આ મધ્ય ગુજરાત સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોને એ કવર કરી રહ્યું છે. આ જે છે મધ્ય ગુજરાતનો નર્મદા જિલ્લાને થઈને ભરૂચ જિલ્લો પણ અહીંયા અસર થાય છે, સાથે સાથે સુરત જિલ્લામાં પણ અસર કરે છે. એટલે અહીંયા વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મોન્સૂન ઇન્ફોર્મેશન જોઈએ. ચોમાસું ક્યાં પહોંચ્યું છે? ચોમાસું તો અહીંયા અત્યારે આપણને સ્થિર થયેલું જોવા મળે છે. ક્યાં? અહીંયા સુરત સુધી ચોમાસું અત્યારે અહીંયા સ્થિર થયેલું જોવા મળે છે અને દક્ષિણના ભાગોને કવર કરી રહ્યું છે, આગળ નથી વધી રહ્યું. પણ હવામાન વિભાગે 1, 2, 3 અને 4 તારીખ 1-2 તારીખમાં ચોમાસાને ધક્કો વાગશે એવું કહેવામાં આવી રહ્યું છે. અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના કારણે ચોમાસું આગળ વધે તેવી પૂરેપૂરી શક્યતા એ વ્યક્ત કરવામાં આવી છે, જેથી કરીને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદનું જોર તમને જોવા મળશે. 3જી અને 4જી તારીખમાં પણ વરસાદનું જોર રહેશે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ત્યાં વરસાદનું જોર રહેશે. સાથોસાથ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર રહેશે અને આ તરફ કચ્છ જિલ્લામાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા એ વ્યક્ત કરવામાં આવી છે. પણ અત્યારે તો ચોમાસું અહીંયા અટકેલું આપણને જોવા મળી રહ્યું છે. સ્ટેટ ફોરકાસ્ટ એ શું કહે છે એ અહીંયા ખૂબ સમજવા જેવી અહીંયા બાબત છે. સ્ટેટ ફોરકાસ્ટમાં 29 તારીખ, કારણ કે આજે 27 અને પછી 29 તારીખમાં તમને જોવા મળશે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને સાથોસાથ વડોદરા, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર રહેશે.
છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા જિલ્લો, સુરત, તાપી, નવસારી ત્યાં વરસાદનું જોર રહેશે. પણ આજમાં એટલે કે 28 તારીખમાં એ પણ એટલું જ વડોદરા, નર્મદા, છોટાઉદેપુર એ ક્ષેત્રોમાં, દક્ષિણ ગુજરાતમાં સાથોસાથ જે તારીખ બીજી તારીખથી આખી એ સિસ્ટમ સક્રિય થવાની છે તેના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર એ રહેવાનું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અને એ બીજી તારીખ એવું પણ છે કે હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે ચોમાસાને બળ મળશે. ચોમાસું અત્યારે જ્યાં અટકી પડ્યું છે ચોમાસું આગળ વધશે અને ગુજરાતમાં વરસાદ